ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશ ગ્રામરનું પહેલું ચેપ્ટર એડજેક્ટિવનો અભ્યાસ કર્યો, એ ત્યાં આપણે પૂરું કર્યો. તો એના પછી હવે નવો ટોપિક લેવાનો છે બીકોઝ અને ધેરફોર. બીકોઝ અને ધેરફોર છે એની અંદર એકેય નિયમો નથી. અત્યાર સુધી આપણે નિયમો જોયા, કોઈ પણ કાર્ડ હોય તો એના નિયમો હતા, પછી એડજેક્ટિવમાં તમારે વિશેષણને શોધવું પડતું હતું. એવું આની અંદર કશું નથી. આમાં માત્ર તમને જે વાક્યો આપેલા છે ને એ વાક્યોનું તમને ગુજરાતી આવડવું જોઈએ, કારણ કે બીકોઝ અને ધેરફોર છે ને એ વાક્યના ગુજરાતી ઉપર આધાર રાખે છે કે ક્યારે તમારે બીકોઝ વડે વાક્ય લખવાનું છે અને ક્યારે તમારે ધેરફોર વડે વાક્યને લખવાનું છે. બીકોઝ એટલે કારણ કે, અને ધેરફોર એટલે તેથી અથવા પરિણામે. બીકોઝ છે ને એ કારણ દર્શાવશે અને ધેરફોર છે ને એ પરિણામ દર્શાવશે. એટલે બે વાક્ય બંનેમાં આપેલા હશે, બરાબર. જ્યારે તમને એમ કહે કે આ વાક્યને બીકોઝ વડે જોડો, તો તમારે તે વાક્યમાં જે કારણ દર્શાવતું વાક્ય હોય ને તેની આગળ બીકોઝ લખવાનું થાય. હું જે કહું છું એ ફરીથી સાંભળો. જ્યારે તમને વાક્યમાં કીધું હોય કે નીચે આપેલા વાક્યને બીકોઝ વડે લખો, તો તમારે બંને વાક્યને વાંચી લેવાના અને કારણ દર્શાવતા વાક્યની આગળ બીકોઝ લખવાનું થાય. બંને વાક્ય આખા જ લખવાના છે, કાંઈ પણ કટિંગ કરવાનું નથી. પણ ક્યાં બીકોઝ લખવું એ તમારે શીખવાનું છે. માત્ર પહેલું તમારે શું કરવાનું, બીકોઝનો અને ધેરફોરનો સ્પેલિંગ છે એ તમને ફરજિયાત આવડવો જોઈએ. જો એમાં તમે એ કે યુ ભૂલી જાઓ તો તમારો સ્પેલિંગ છે એના ઉપર રાઉન્ડ આવે અને એ અડધો માર્ક આપણો બીકોઝ સ્પેલિંગ નો જ ઉડી જાય. પછી ભલે તમે એ આખું વાક્ય સાચું લખેલું છે. એટલે બંનેના સ્પેલિંગ છે એ 5-5 વાર લખી અને પહેલાં પાકા કરી લેવા, બરાબર. એ પાકા નહીં કરો. જો ધેરફોરમાં પણ તમે ઈ લખતા ભૂલી જાઓ, ધેરનો તો આવડતો જ હોય, ફોરમાં એફો આરે આવે છે ને, એટલે ધેરફોરમાં પણ ઈ લખતા ભૂલી જાઓ તો પણ રાઉન્ડ આવે. એટલે પહેલાં બંને સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ 5-5 વાર લખીને પાકા કરી લેવા. પછી ક્યાં બીકોઝ આવશે ક્યાં ધેરફોર આવશે એ વાક્ય વાંચી અને પછી આપણને ખબર પડે. વાક્યમાં કારણ દર્શાવતા હોય તો બીકોઝ લખવાના છે, અને જો વાક્યની અંદર પરિણામ હોય તો ધેરફોર લખવાનું છે. આપણે એમ કહીએ ને કે મારા પપ્પા ખુશ છે કારણ કે હું પહેલા નંબરે પાસ થયો. તો કારણ કે શબ્દ હું બોલી ને, તમારા પપ્પા શા માટે ખુશ છે? કારણ કે તું પહેલા નંબરે પાસ થયો. એટલે હું એમ બોલી ને કે કારણ કે હું પહેલા નંબરે પાસ થયો. એટલે હું પહેલા નંબરે પાસ થયો એ વાક્ય છે ને એ કારણ છે. એટલે એની પહેલાં હું ગુજરાતીમાં બોલી કે કારણ કે હું પહેલા નંબરે પાસ થયો. એટલે જે કારણ દર્શાવતું વાક્ય છે એની આગળ બીકોઝ આવે. પછી એ જ વાક્યને આપણે ઉલટાવીને બોલીએ, હું પહેલા નંબરે પાસ થયો તેથી મારા પપ્પા ખુશ છે. હું પહેલા નંબરે પાસ થયો તેથી મારા પપ્પા ખુશ છે. તો તેથી છે એ શું બતાવે છે? પરિણામ બતાવે છે ને. ખુશ થવાનું પરિણામ બતાવે છે, કારણ કે હું પાસ થયો એટલે એ ખુશ છે, બરાબર. એટલે જ્યારે પરિણામ દર્શાવે છે અને કારણ દર્શાવે છે, જો કારણ દેખાતું હોય તો બીફોર લખવાનું, પરિણામ દેખાતું હોય તો ધેરફોર લખવાનું છે. એના માટે તમને બંને વાક્યના ગુજરાતી આવડવા જોઈએ. એટલે જે નવો નવો શબ્દ આવતો જાય એને તમારે ફરજિયાત લખીને પાકા કરી લેવાના થાય. આમાં બીજો એકેય પ્રકારનો નિયમ નથી. માત્ર ને માત્ર તમને બંને વાક્યના ગુજરાતી આવડવા જોઈએ. કારણ અને પરિણામ કોને કહેવાય તે ઓળખતા આવડવા જોઈએ. તો ક્યાં બીકોઝ લખાય અને ક્યાં ધેરફોર લખાય એ ઓટોમેટિક સમજાઈ જશે. જેમ જેમ એક્ઝામ્પલ કરીએ એમ એમ આપણને વધારે ખબર પડતી જાય. ચાલો હવે બીકોઝ અને ધેરફોરમાંથી પહેલું આપણે બીકોઝ સમજીએ. જુઓ, બીકોઝનો સ્પેલિંગ અને એનું ગુજરાતી. કારણ કે હવે ક્યાં વપરાય એ મેં લખેલું છે, એ તમારે શાંતિથી 2 વખત વાંચી અને યાદ રાખવાનું છે. વાક્યમાં રહેલું કારણ દર્શાવવા માટે એનું ગુજરાતી જ કારણ કે છે, તો પછી વાક્ય આપેલા હશે 2, એમાંથી જે કારણ દર્શાવતું હોય ને એ વાક્યની આગળ હંમેશા બીકોઝ લખાશે.
એટલે બીકોઝ છે ને એ કારણ દર્શાવે છે. કારણ મેં તમને કીધું કોને કહેવાય, જેના કારણે તમારા પપ્પા ખુશ હતા. કેના કારણે? કારણ કે તમે પહેલા નંબરે પાસ થયા, એ કારણ હતું. આવા વાક્યમાં, આવા જે આપણને બે વાક્યો આપેલા હોય ને, એમાં એક વાક્ય પરિણામ તો બીજું વાક્ય પરિણામને લગતું કારણ દર્શાવતું હોય છે. એક વાક્ય પરિણામ દર્શાવે છે. પરિણામ શું હતું? પપ્પા ખુશ છે એમ. તો એ પરિણામને લગતું કારણ શું હતું? તો કે હું પ્રથમ નંબરે પાસ થયો. એટલે એકમાં પરિણામ હશે ને બીજામાં કારણ હશે. આપણે ઓળખવાનું છે કે કારણ કયું છે ને પરિણામ કયું છે. આવા વાક્યમાં એક વાક્ય પરિણામ તો બીજું વાક્ય પરિણામને લગતું કારણ દર્શાવતું હોય છે. હમણાં જ મેં તમને કહ્યું, જેમાં કારણ દર્શાવતા વાક્યને બીકોઝથી જોડવામાં આવે છે. કારણ દર્શાવવું છે તો કારણ દર્શાવતું જે વાક્ય છે એ વાક્યને આપણે બીકોઝ વડે લખવાનું છે. એટલે કે એ વાક્યની આગળ બીકોઝ શબ્દ આવવો જોઈએ. એ બીકોઝનો સ્પેલિંગ આવવો જોઈએ. હવે એની અંદર કોઈ નિયમો નથી, ક્યાં કેવી રીતે વપરાય મેં તમને કહી દીધા. હવે આપણે 5 એક્ઝામ્પલ જોઈએ એટલે તમને સમજાઈ જશે કે મારે બીકોઝ કેવી રીતે લખવાનું છે. ફરજિયાત ને ફરજિયાત જે નવો સ્પેલિંગ આવે એને તમે પાકા કરી લેજો. જો પહેલું વાક્ય એક્ઝામ્પલ તરીકે 5 વાક્ય મેં લીધા છે, તમને સમજાઈ જાય એટલે. સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ. આમાં બે વાક્ય આપેલા જ હશે, બરાબર. સ્નેહા વિલ નોટ કમ એટલે આવશે નહીં. વિલ હંમેશા ભવિષ્યકાળમાં વપરાય છે. વિલ કમ એટલે આવશે, પણ નકાર વાક્ય એટલે નહીં. સ્નેહા આવશે નહીં ટુ સ્કૂલ એટલે શાળાએ. સ્નેહા શાળાએ આવશે નહીં. સી ઇઝ ઇલ. તેણી બીમાર છે. ઇલ એટલે બીમાર. સ્નેહા શાળાએ આવશે નહીં, તેણી બીમાર છે. હવે તમે આ વાક્ય બોલો તો કેમ બોલો? તમારી બહેનપણી સ્નેહા છે, બરાબર, અને તમે તમારા ટીચરને કહો છો કે ટીચર આજે સ્નેહા નહીં આવે કારણ કે તે બીમાર છે. એવું કારણ કે તે બીમાર છે એમ. એટલે જે કારણ છે, કારણ કયું છે તો કે તે બીમાર છે, એની આગળ આપણે બીકોઝ લખવાનું છે. સમજાઈ ગયું શું કહું છું? જે કારણ દર્શાવતું વાક્ય છે એની આગળ આપણે બીકોઝ લખવાનું થાય. જો હું વાક્ય લખું છું, સ્નેહા will not come to school. સ્નેહા શાળાએ આવશે નહીં કારણ કે, બીકોઝનો સ્પેલિંગ લખો, કારણ કે સી ઇઝ ઇલ. તેણી બીમાર છે. સમજાણું વાક્ય? કારણ કયું છે? એનું બીમાર હોવાનું, એટલે એની આગળ બીકોઝ લખાણું છે. ક્યાં ક્યાં બીકોઝ છે, ક્યાં ક્યાં ધેરફોર છે એ જરાક શાંતિથી જોજો, એટલે ઓટોમેટિક તમને દરેક વાક્ય છે એ સમજાઈ જશે. અભય ઇઝ સેડ. અભય ઉદાસ છે. સેડ એટલે ઉદાસ. હી લોસ્ટ ધ મેચ. લોસ્ટ એટલે હારી ગયો. ધ મેચ એટલે મેચ. તે મેચ હારી ગયો. અભય ઉદાસ છે. હું શું કરવા ઉદાસ છે? કારણ કે તે મેચ હારી ગયો. એટલે કારણ દર્શાવતું વાક્ય કયું છે? હી લોસ્ટ ધ મેચ. તે મેચ હારી ગયો. અભય છે એ ક્રિકેટ રમતો હશે અને એમાં એ મેચ હારી જાય છે એટલે એ ઉદાસ છે. તો અભયનું ઉદાસ હોવાનું કારણ શું છે? તો કે મેચ હારવાનું. એટલે આ વાક્યની આગળ શું લખીશું આપણે? બીકોઝ. લખો, અભય ઇઝ સેડ. અભય ઉદાસ છે. બીકોઝ કારણ કે હી લોસ્ટ ધ મેચ. કારણ કે તે મેચ હારી ગયો. બરાબર? સમજાઈ ગયું? કારણ દર્શાવતું વાક્ય હોય
એ વાક્યની આગળ બીફોર લખવાનું થાય. જો ગુજરાતી ન આવડે, વાક્ય ન સમજાય, તો તમને કેવી રીતે ખબર પડે કે અહીંયા મારે બીફોર લખવાનું છે કે ધેરફોર લખવાનું છે એમ? એટલે નવા નવા શબ્દો કોઈ પણ હોય એને તમે પાકા કરી લ્યો, પછી વાક્યનું ગુજરાતી કરો એટલે ઓટોમેટિક ખબર પડી જશે કે આ કારણ દર્શાવતું વાક્ય છે, તો એની આગળ હું બીકોઝ લખી નાખું. ધે વિલ પ્લે, તેઓ રમશે. ભવિષ્યકાળ ફૂટબોલ, તેઓ ફૂટબોલ રમશે. એન્ડ અને ગેટ પ્રાઇઝ, પ્રાઇઝ એટલે ઇનામ, અને વિલ આગળ આપેલું છે વિલ પ્લે, અને આ એન્ડથી વાક્યને લખ્યું છે એટલે આ બીજી વખત જે ક્રિયાપદ છે ને એની આગળ આપણે વિલને જોડી દેવાનું છે. બીજી વખત લખવાનું નથી, પણ જ્યારે ગુજરાતી બોલીએ ને ત્યારે એ બીજું ક્રિયાપદ છે એને ભવિષ્યકાળમાં જ બોલવાનું. એની આગળ વિલ લખેલું છે એવું ધારી જ લેવાનું, કારણ કે શરૂઆતમાં વિલ પ્લે છે, એ જ વાક્યની અંદર બીજું ક્રિયાપદ છે એટલે એની આગળ વિલ લખવું ન પડે, ખાલી આપણે ગણી લેવાનું રહે. તેઓ ફૂટબોલ રમશે અને ઇનામ જીતશે. ગેટ એટલે મેળવવું, તો એમ બોલી શકીએ ને કે ઇનામ મેળવશે. તેઓ ફૂટબોલ રમશે અને ઇનામ મેળવશે. પેલું વાક્ય પૂરું. ધ્યેય તેઓએ પ્રેક્ટિસ્ડ અલોટ, અલોટ એટલે ખૂબ જ, પુષ્કળ, સખત. પ્રેક્ટિસ્ડ એટલે મહેનત કરી. તેઓએ ખૂબ જ મહેનત કરી. તો શું થાય? તેઓ ફૂટબોલ રમશે અને ઇનામ જીતશે, કારણ કે તેઓએ ખૂબ જ મહેનત કરી છે, કારણ કે તેઓએ ખૂબ જ પ્રેક્ટિસ કરી છે. તો એનું ઇનામ જીતવાનું કારણ શું છે? તો કે એમની ખૂબ જ મહેનત, સખત પ્રેક્ટિસ. એટલે કારણ કયું થયું? બીજું વાક્ય. તો બીજા વાક્યની આગળ શું લખીશું? બીકોઝ લખો. ધે વિલ પ્લે, તેઓ રમશે. શું રમશે? ફૂટબોલ. તેઓ ફૂટબોલ રમશે. એન્ડ અને ગેટ પ્રાઇઝ, ઇનામ જીતશે. બીકોઝ, કારણ કે તેઓએ પ્રેક્ટિસ્ડ, સખત. પ્રેક્ટિસ એટલે અભ્યાસ કર્યો હતો, મહાવરો કર્યો હતો, મહેનત કરી હતી. અલોટ એટલે ખૂબ જ, સખત, પુષ્કળ. તેઓ ફૂટબોલ રમશે અને ઇનામ મેળવશે, કારણ કે તેઓએ પુષ્કળ મહેનત કરી છે. She does not read books. તેણી પુસ્તકો વાંચતી નથી. તેણી પુસ્તકો વાંચતી નથી. She doesn't like reading. ડઝ નોટનું પછી બીજી વખત છે ને ટૂંકું રૂપ લખી નાખ્યું છે. એ જ વાક્યની અંદર બીજી વાર આવેલું છે ને એટલે માત્ર એનું ટૂંકું રૂપ લખ્યું છે. ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ થાય. આ ડઝ નોટ છે એની વચ્ચે જે સ્પેસ છે એ દૂર થઈ જાય, અને ઓ છે ને તેની ત્યાં અહીંયા એપોસ્ટ્રોફી ને આપણે નિશાની કરીએ ને નિશાની આવી જાય અને એને બોલાય ડઝન્ટ. She doesn't like reading. તેણીને વાંચવું ગમતું નથી. તેણી પુસ્તકો વાંચતી નથી. તેણીને વાંચવું ગમતું નથી. તેણી પુસ્તકો વાંચતી નથી કારણ કે તેને વાંચવું ગમતું નથી. પુસ્તકો શું કામ નથી વાંચતી? એને વાંચવું નથી ગમતું એટલે બીજું વાક્ય છે એની આગળ આપણે બીકોઝ લખશું. લખો. She does not read books. She does not read books because she doesn't like
રીડિંગ. તેણી પુસ્તકો વાંચતી નથી કારણ કે તેણીને વાંચવું ગમતું નથી. પુસ્તકો નથી વાંચતી, એને વાંચવું નથી ગમતું એ માટે. 5મું વાક્ય, ફાધર વોઝ હેપી. પિતાજી ખુશ હતા. અમિત સ્ટૂડ ફર્સ્ટ. ફર્સ્ટ એટલે પ્રથમ અને સ્ટૂડ એટલે આવ્યો. ઇન ધ ક્લાસ એટલે વર્ગમાં. અમિત વર્ગમાં પ્રથમ આવ્યો. પિતાજી ખુશ હતા. અમિત વર્ગમાં પ્રથમ આવ્યો. પિતાજી ખુશ હતા કારણ કે અમિત વર્ગમાં પ્રથમ આવ્યો. ખુશ થવાનું કારણ શું છે? તો કે તેનો દીકરો અમિત છે એ વર્ગમાં પહેલા નંબરે આવ્યો છે. એટલે ખુશ થવાનું જે કારણ છે એની આગળ આપણે બીકોઝ લખીશું. કયું કારણ છે? તો કે અમિત પહેલા નંબરે આવ્યો. જો અહીંયા સ્ટેન્ડ આપેલું હોય ને તો પ્રથમ આવે છે. સ્ટેન્ડનું ભૂતકાળ એટલે આવ્યો, સ્ટૂડ. લખો, ફાધર વોઝ હેપી બીકોઝ. પિતાજી ખુશ હતા કારણ કે અમિત સ્ટૂડ એટલે આવ્યો, ફર્સ્ટ એટલે પ્રથમ, ઇન ધ ક્લાસ એટલે વર્ગમાં. સમજાઈ ગયા 5 વાક્ય? 5 વાક્યમાં કોઈ પણ પ્રકારનો નિયમ નથી. માત્ર ને માત્ર 2 વાક્ય છે, એને વાંચવાના, એના ગુજરાતી કરી અને જે કારણ દર્શાવતું વાક્ય છે એ વાક્ય છે એની આગળ આપણે બીકોઝ લખવાનું છે. બીજો આની અંદર કોઈ પણ નિયમ નથી. હવે બીજો શબ્દ કયો છે? તો કે ધેરફોર. હવે ધેરફોર છે એ ક્યાં વપરાય છે? જુઓ, ધેરફોરનું ગુજરાતી થાય તેથી અથવા પરિણામે. વાક્યમાં રહેલું પરિણામ દર્શાવવા માટે ધેરફોરનો ઉપયોગ થાય છે. આપેલા 2 વાક્યમાં, આમાં પણ કેટલા વાક્ય આપેલા હોય? 2. એક વાક્ય પરિણામ દર્શાવતું હોય, એક વાક્યમાં પરિણામ હશે, અને બીજું વાક્ય તેના અનુસંધાને પરિસ્થિતિ દર્શાવે છે. બીજું વાક્ય છે એને અનુસંધાને જ થાય. જો આ વાક્ય છે ને કે પિતાજી ખુશ હતા કારણ કે અમિત વર્ગમાં પ્રથમ આવ્યો. હવે આ વાક્યને ઉલટાવીને બોલું કે અમિત વર્ગમાં પ્રથમ આવ્યો તેથી પિતાજી ખુશ હતા. એટલે એની અનુસંધાને પરિસ્થિતિ છે ને, એટલે એને અનુસંધાને બીજું વાક્ય છે એ લખવાનું થાય. તેને જોડવા માટે ધેરફોર વપરાય છે. પરિણામ દર્શાવતું વાક્ય છે તેની આગળ ધેરફોર લખાશે. આમાં કેમ? કારણ દર્શાવતું વાક્ય છે એની આગળ આપણે બીકોઝ લખતા હતા. આની અંદર પરિણામ દર્શાવતું વાક્ય છે તેની આગળ આપણે ધેરફોર લખીશું. ધેરફોર એટલે તેથી, અને તેથી પણ પરિણામ દર્શાવે છે, અથવા પરિણામે. 2 શબ્દ છે એ સરખા જ છે. કે પિતાજી ખુશ હતા કારણ કે અમિત વર્ગમાં પ્રથમ આવ્યો. અમિત વર્ગમાં પ્રથમ આવ્યો તેથી પિતાજી ખુશ હતા. તો તેથી શબ્દ છે તો એનું ઇંગ્લિશ શું થાય? ધેરફોર. પરિણામ દર્શાવે છે ને ખુશ થવાનું. વર્ગમાં પ્રથમ આવ્યો એનું પરિણામ શું આવ્યું? તો કે એના પિતા ખુશ થયા. ચલો હવે એના પણ એક્ઝામ્પલ જોઈએ. આ બીકોઝ અને ધેરફોરની અંદર એકને એક જ વસ્તુ ઘડી ઘડી કહું છું, યાદ રાખવાનું છે. બંને વાક્યના ગુજરાતી કરી અને જો પરિણામ દેખાતું હોય તો ધેરફોર લખવાનું થાય, કારણ દેખાતું હોય તો બીકોઝ લખવાનું થાય. પહેલું વાક્ય સ્નેહા વાળું જ મેં ફરીથી લખેલું છે. સ્નેહા ઇઝ ઇલ. સ્નેહા બીમાર છે. શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. તેણી શાળાએ આવશે નહીં. એ જ વાક્ય મેં ફરીથી લખ્યું છે, ખાલી વાક્યને ફેરવી નાખ્યા છે. અહીં જે બીજું વાક્ય હતું એ વાક્યની શરૂઆતમાં લખ્યું છે અને પહેલું વાક્ય હતું એ બીજા વાક્ય તરીકે લખ્યું છે. તો વાક્યની શરૂઆતમાં નામ આવે એટલે અહીં શીનું શું કરી નાખ્યું છે? સ્નેહા. ખાલી કર્તાનું નામ જ લખ્યું છે, બાકી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો નથી. હવે આ વાક્યને વાંચીએ. સ્નેહા બીમાર છે, તે શાળાએ આવશે નહીં. તો કેમ બોલાય?
સ્નેહા બીમાર છે તેથી તે શાળાએ આવશે નહીં. તો સ્નેહા બીમાર છે એનું પરિણામ શું આવ્યું? તો કે શાળાએ આવશે નહીં. એટલે ધેરફોર શબ્દ છે એ પરિણામ દર્શાવે છે. સમજાણું? લખો વાક્ય. સ્નેહા ઇઝ ઇલ, therefore she will not come to school. સ્નેહા બીમાર છે તેથી તેણી શાળાએ આવશે નહીં. અભય લોસ્ટ ધ મેચ. અહીં જે વાક્ય લખેલું હતું એ જ વાક્ય લખ્યું છે. અભય મેચ હારી ગયો. હી ઇઝ સેડ, તે ઉદાસ છે. અભય મેચ હારી ગયો તેથી તે ઉદાસ છે. તેથી એટલે પરિણામ દર્શાવે છે. એટલે તેથી શબ્દ છે ત્યાં આપણે ધેરફોર લખીશું અને પરિણામ દર્શાવતું તેની સાથે વાક્ય લખીશું. અભય લોસ્ટ ધ match, therefore તેથી he is sad, તે ઉદાસ છે. સ્ટુડન્ટ્સ સ્પોક લાય. લાય એટલે ખોટું બોલવું અને સ્પીકનું વિરોધી સ્પોક બોલ્યા. વિદ્યાર્થીઓ ખોટું બોલ્યા. ટીચર પનિશ્ડ ધેમ. ધેમ છે એ વિદ્યાર્થીઓ માટે વાપરેલું છે. પનિશ્ડ એટલે સજા કરી. શિક્ષકે તેઓને સજા કરી. વિદ્યાર્થીઓ ખોટું બોલ્યા તેથી શિક્ષકે એક જ શિક્ષક છે, તેથી શિક્ષકે તેઓને સજા કરી. એટલે બીજું વાક્ય છે એ પરિણામ દર્શાવે છે એટલે એની પહેલા આપણે ધેરફોર લખીશું. હું બોલું છું ને તેથી, એ પરિણામ દર્શાવે છે. લખો. Students spoke lie. વિદ્યાર્થીઓ ખોટું બોલ્યા. Therefore તેથી teacher punished them. શિક્ષકે તેઓને સજા કરી. ચોથું વાક્ય. શિવમ ઇઝ વેરી પુઅર. શિવમ ખૂબ જ ગરીબ છે. આઈ પેઇડ હિઝ ફીસ. મેં તેની ફી ભરી દીધી, ચૂકવી દીધી. પેનું ભૂતકાળ છે પેઇડ. શિવમ ખૂબ જ ગરીબ છે તેથી મેં તેની ફી ભરી દીધી. એટલે બીજું વાક્ય છે એ પરિણામ દર્શાવે છે. લખો. શિવમ is very poor. શિવમ ખૂબ જ ગરીબ છે. therefore તેથી I paid મેં ભરી દીધી his fees તેની ફી. તેથી મેં તેની ફી ભરી દીધી. હવે આટલા વાક્ય ઉપરથી ખબર પડી ગઈ ને કે પરિણામ દર્શાવતું વાક્ય હોય તો therefore અને કારણ દર્શાવતું વાક્ય હોય તો because. I want to see the તાજમહલ. મારે તાજમહલ જોવાની, વોન્ટ એટલે ઈચ્છા થઈ. મને તાજમહલ જોવાની ઈચ્છા થઈ. I will go હું જઈશ to આગ્રા. હું આગ્રા જઈશ. મને તાજમહલ જોવાની ઈચ્છા થઈ તેથી હું આગ્રા જઈશ. I want to see the તાજમહલ. પછી તેથી એટલે therefore. બીજું વાક્ય બેઠે બેઠું. I will go to આગ્રા. મને તાજમહલ જોવાની ઈચ્છા થઈ તેથી હું આગ્રા જઈશ. હવે આની અંદર નિયમો કાંઈ નથી. બંનેના મેં 5 વાક્ય સમજાવ્યા અને લખાવ્યા. એના ઉપરથી
મેં જે 6 બ્લેન્ક્સ લખેલી છે એનું ગુજરાતી કરી અને જ્યાં બ્લેન્ક્સમાં બીકોઝ આવશે ત્યાં બીકોઝ લખશું અને ધેરફોર આવશે ત્યાં ધેરફોર લખીશું. સમીર ઇઝ લેટ. સમીર મોડો છે. ખાલી જગ્યા હિઝ મધર ઇઝ વરીડ. તેની માતા ચિંતાતુર છે. સમીર મોડો છે, તેની માતા ચિંતાતુર છે. હવે તમે વિચારો, સમીર મોડો છે તેથી તેની માતા ચિંતાતુર છે કે કારણ કે તેની માતા ચિંતાતુર છે? શું બોલાશે? સમીર મોડો છે તેથી તેની માતા ચિંતાતુર છે. એટલે તેથી માટે કયો શબ્દ છે? ધેરફોર. આપણે વાક્ય બોલીએ ને એટલે ઓટોમેટિક ખબર પડી જશે કે અહીંયા ધેરફોર આવશે કે બીફોર આવશે. આ છે એ પરિણામ છે અને સમીર છે એ મોડો છે એટલે એના મમ્મી ચિંતા કરે છે. ધ ચિલ્ડ્રન હેવ અ હોલિડે. બાળકોને રજા છે. ખાલી જગ્યા ધે કેન પ્લે. તેઓ રમી શકે છે. બાળકોને રજા છે તેથી તેઓ રમી શકે છે. તો તેથી શબ્દ આવ્યો તો શું આવશે? ધેરફોર. બાળકોને રજા છે તેથી તેઓ રમી શકે છે. મિસિસ પંડ્યા વિલ ગો. શ્રીમતી પંડ્યા જશે ફોર અ શોપિંગ. ખરીદી કરવા માટે. ખાલી જગ્યા સી હેઝ અ હોલિડે ટુડે. ખાલી જગ્યા તેણીને આજે રજા છે. શ્રીમતી પંડ્યા ખરીદી કરવા જશે કારણ કે તેણીને આજે રજા છે. આજે રજા છે એ શું છે? કારણ છે. તો શું લખીશું? બીકોઝ. હું જે બોલું છું એમાં ખબર પડે છે ને? ન પડે તો બીજી વખત સાંભળી લેવાનું રિપીટ કરીને, એટલે ખબર પડી જશે. આમાં કોઈ નિયમ નથી, માત્ર ને માત્ર ગુજરાતી કરશો તો જ સમજાશે. અંશ ઇઝ એબસન્ટ. અંશ ગેરહાજર છે. ખાલી જગ્યા હી હેઝ ફીવર. તેને તાવ છે. અંશ ગેરહાજર છે કારણ કે તેને તાવ છે. કારણ આવ્યું એટલે શું આવશે? બીકોઝ. એનું ગેરહાજર હોવાનું કારણ શું? તો કે તેને તાવ છે. ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ. બાળકો બૂમો પાડી રહ્યા છે. ખાલી જગ્યા ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ. ધ ટીચર એટલે શિક્ષક, ઇઝ નોટ એટલે નથી, ધેર એટલે ત્યાં, ઇન ધ ક્લાસ એટલે વર્ગમાં. શિક્ષક ત્યાં વર્ગમાં નથી. બાળકો બૂમો પાડી રહ્યા છે કારણ કે ત્યાં વર્ગમાં શિક્ષક નથી. કોઈ પણ ક્લાસમાંથી અવાજ આવે તો આપણે એમ કહીએ ને કે તે વર્ગમાં શિક્ષક નથી એટલે બાળકો બૂમો પાડે છે. એટલે શું આવ્યું? કારણ. કારણ કે શિક્ષક વર્ગમાં નથી. અનિલ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. અનિલે તેનું ગૃહ કાર્ય કર્યું નથી. ડન એટલે કર્યું. અનિલે તેનું ગૃહ કાર્ય કર્યું નથી. ધ ટીચર વિલ પનિશ હિમ. શિક્ષક તેને સજા કરશે. અનિલે તેનું ગૃહ કાર્ય કર્યું નથી તેથી શિક્ષક તેને સજા કરશે. એટલે શું આવશે? ધેરફોર. સમજાઈ ગયું? હવે પછીનું આના પછીના લેક્ચરની અંદર. ગુડ બાય સ્ટુડન્ટ્સ.